આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 માં પ્રકરણ 4 માં ઉદાહરણ 4.3 લઈશું। એક મોટર બોટ ઉત્તર દિશામાં 25 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી ગતિ કરે છે। બોટનો વેગ, બોટ એટલે વેલોસિટી ઓફ બોટ 25 કિલોમીટર પ્રતિ કલાક। બોટનો વેગ એટલે આપણે v લખીએ, વેલોસિટી ઓફ બોટ v। હવે ક્યાં છે? ઉત્તર દિશામાં, એટલે આપણે અહીંયા પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ એવી રીતે દિશાઓ દર્શાવી છે। એમાં હું અહીંયા બોટનો વેગ vb ઉત્તર દિશામાં છે, એટલે આપણે મેં ઉત્તર દિશામાં vb દર્શાવ્યું। હવે શું છે? આ વિસ્તારમાં પાણીના પ્રવાહનો વેગ, પ્રવાહને અંગ્રેજીમાં કરંટ કહેવાય, એટલે વેલોસિટી ઓફ કરંટ, એટલે એને આપણે vc લખીએ। શું લખીએ? vc કેટલો છે? 10 કિલોમીટર પ્રતિ કલાક, બરોબર? 10 કિલોમીટર પ્રતિ કલાક છે વેલોસિટી ઓફ કરંટ, એટલે પાણીના પ્રવાહનો વેગ। પાણીના પ્રવાહની દિશા દક્ષિણથી પૂર્વ તરફ, આ દક્ષિણથી પૂર્વ તરફ કેટલી છે? 60 ડિગ્રીના ખૂણે છે, એટલે આપણે 60 ડિગ્રીના ખૂણે અહીંયા વેલોસિટી ઓફ કરંટ લેવો જોઈએ। આ vc અહીંથી અહીં શું છે? દક્ષિણથી પૂર્વ તરફ, આ દક્ષિણથી પૂર્વ તરફ આ 60 ડિગ્રીના ખૂણે છે, દક્ષિણથી પૂર્વ। ચાલો વિડિયો કઈ રીતે આપણે આકૃતિ ડેવલપ કરી તો મોટર બોટનો પરિણામી વેગ શોધો, આપણે રિઝલ્ટન્ટ શોધવો છે, બરાબર? તો r લખીએ, રિઝલ્ટન્ટ વેલોસિટી r નો પરિણામી વેગ r શોધવો છે, બરાબર? તો પરિણામી વેગ r નું મૂલ્ય અને દિશા એટલે ખૂણો શોધવો, બરાબર? ખૂણો એટલે tan phi જગ્યા જોઈએ। આપણે આકૃતિ ડેવલપ કરી, આ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવ્યો। હવે આ બંને સદિશોના આરંભ બિંદુમાંથી પસાર થતો વિકર્ણ, આ ચતુષ્કોણનો વિકર્ણ લઈએ, એ તમને પરિણામી સદિશ આપે। આ પરિણામી સદિશ r બરાબર, પરિણામી સદિશ કેવો બન્યો છે? r મળે છે। હવે એનો આની સાથેનો ખૂણો phi લે, એટલે ખૂણો tan phi શોધો એટલે તમને દિશા મળી જાય, અને r નું મૂલ્ય શોધો એટલે તમને પરિણામી વેગનું મૂલ્ય મળે, બરાબર? હવે જોઈએ વે આ બંને સદિશો વચ્ચેનો ખૂણો કેટલો થાય? કે આ 60, તો બંને સદિશો વચ્ચેનો ખૂણો કેટલો થાય?
120. તો આપણે ગયા લેક્ચરમાં શીખવાડ્યું કે પરિણામી વેગ અથવા તો પરિણામી સદિશનું મૂલ્ય r બરાબર વર્ગમૂળમાં પહેલો સદિશ, તો પહેલો સદિશ vb નો વર્ગ, vb ના મૂલ્યનો વર્ગ, બીજો સદિશ vc, vc ના મૂલ્યનો વર્ગ, 2 ગુણ્યા પહેલો સદિશ vb નું મૂલ્ય, બીજો સદિશ vc નું મૂલ્ય ગુણ્યા બંને સદિશો વચ્ચેનો ખૂણો. તો બંને સદિશો વચ્ચેનો ખૂણો કેટલો મળે છે? 120 ડિગ્રી. એના કોસાઇનનો ગુણાકાર. આ તમને પરિણામી સદિશનું મૂલ્ય મળે, જે આપણે અગાઉ શીખવાડ્યું કે પરિણામી સદિશ હોય તો વર્ગમૂળમાં પહેલા સદિશનો વર્ગ વત્તા બીજા સદિશના મૂલ્યનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલા સદિશનું મૂલ્ય ગુણ્યા બીજા સદિશનું મૂલ્ય અને બંને સદિશો વચ્ચેના ખૂણાની કોસાઇનનો ગુણાકાર. તો આપણે એ રીતે લખ્યું. હવે આપણે જોઈએ છે કે vb નું મૂલ્ય કેટલું છે? તો કે 25. vc નું મૂલ્ય 10, 25, 10 cos 120. એટલે આપણે cos 90 + 30 લખીએ. કેટલા લખીએ? 90 + 30. હવે જોઈએ પચીસ નો વર્ગ 625, 10 નો વર્ગ 100 અને 250 દુ 500 અને cos 90. હવે cos 90 + 30 એટલે cos કયા ચરણમાં વયું જાય? બીજા ચરણ. હવે cos બીજા ચરણમાં જાય એટલે કેવું થાય? માઈનસ. cos બીજા ચરણમાં જાય કારણ કે all s pc, all એટલે પહેલા ચરણમાં બધા ધન, બીજા ચરણમાં sin, ત્રીજા ચરણમાં tan અને ચોથા ચરણમાં cos. પણ અહીંયા 90 + 30 એટલે બીજું ચરણ આવે એટલે બીજા ચરણમાં cos ઋણ હોય એટલે cos ઋણ થઈ જાય અને cos 90 + 30 એટલે એનું કોટી વિધેય, cos નું કોટી વિધેય કેટલું થાય? sin. sin 30 નું મૂલ્ય આપણે લેવું પડે. હવે આપણે જોઈએ તો પરિણામી વેગ r નું મૂલ્ય 625 વત્તા 100 વત્તા 500 અને sin 30 નું મૂલ્ય કેટલું થાય? sin 30 નું મૂલ્ય તો કે 1/2 એ 0.5 એટલે 625 વત્તા 100 500 ગુણ્યા 0.5 એટલે 250 અને એને માઈનસ કરવા પડે એટલે 625 એટલે 725 માઈનસ 250 725 માંથી 250 એટલે 475 નું વર્ગમૂળ કાઢીએ એટલે 21.79 જેવું આવશે. એ પરિણામી વેગની દિશા. તો આપણે tan phi પરથી આપણને પરિણામી વેગની દિશા મળી જાય. તો આપણી પાસે સૂત્ર હતું tan આલ્ફા બરાબર સામેનો સદિશ ગુણ્યા sin થીટા છેદમાં
પેલો સદિશ વત્તા બીજા સદિશ નું મૂલ્ય ગુણ્યા cos થીટા એટલે આપણે જોઈએ tan phi આપણી પાસે આ સૂત્ર હતું tan આલ્ફા બરાબર b sin થીટા છેદમાં a plus b cos થીટા હવે અહીં સામેનો સદિશ કયો છે bc આ જે સદિશ છે એ કયો છે bc આ સદિશ છે b સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે લઈએ તો બરાબર તો અહીંયા BC સામેનો સદિશ થાય એટલે આપણે અહીંયા લખી શકીએ BC sin બંને સદિશો વચ્ચેનો ખૂણો તો કે બંને સદિશો વચ્ચેનો ખૂણો કેટલો છે 120 ડિગ્રી પેલો સદિશ એટલે કયો આવે છે BB વત્તા BC cos 120 BC નું મૂલ્ય કેટલું છે 10 sin 120 એટલે sin 90 વત્તા 30 અને BB કેટલું છે 25 વત્તા 10 cos 90 વત્તા 30 10 sin 90 વત્તા 30 sin બીજા ચરણમાં કેવું છે ધન એટલે આપણે એને લખવાનું નથી પણ sin માંથી એનો કોટી વિધેય થશે cos એટલે cos 30 25 10 બીજા ચરણમાં cos કેવું થઈ જાય ઋણ અને એનું કોટી વિધેય એટલે sin 30 cos 30 નું મૂલ્ય √3/2 અથવા તો 0.86 sin તમે નેચરલ સાઇન માં જો અને નેચરલ સાઇન માં એનું કોટી વિધેય લેવાનું cos 30 છે તો sin 60 જોવાનું તો 0.86 sin થાય નેચરલ 0.86 sin cos 30 જોવું હોય તો તમારે નેચરલ સાઇન માં જોવાનું cos જોવું હોય તો 30 હોય તો 90 માંથી બાદ કરો એટલે 60 આવે એટલે sin 60 નું જે મૂલ્ય આવે એ તમારે અહીંયા લખવું પડે 0.86 sin હવે 25 અહીંયા ઋણ છે એટલે અહીંયા ઋણ કરી દઈએ બરાબર 10 sin 30 એટલે 0.5 એટલે 8.660 25 માં માઈનસ 10 ગુણ્યા 0.5 એટલે 8.660 છેદમાં 25 માં 20 હવે જવાબ આવશે 0.433 ये कोना बराबर आयो 10 phi बराबर आपने तो શું શોધવું છે phi શોધવું છે એટલે તમારે નેચરલ ટેન્જન્ટ માં જોવું પડે ક્યાં જોવું પડે નેચરલ ટેન્જન્ટ માં જોવું પડે નેચરલ ટેન્જન્ટ માં જોવું પડે 0.433
0.433 फिर नेचुरल टेंजेंट में 0.433 એટલે 43 30 ની સામેની વેલ્યુ જો તો તમને 5 ની કિંમત મળે શેમાં જોવાનું નેચરલ ટેન્જન્ટ માં એટલે નેચરલ ટેન્જન્ટ માં તમે જોશો એટલે 23.41 ડિગ્રી જેટલું તમને મળશે અથવા તો 23.4 ડિગ્રી જેવું તમને કિંમત મળે આપણે tan phi ની રીતે phi 23.4 ડિગ્રી શોધ્યું phi 23.4 ડિગ્રી શોધ્યું એટલે આ રીતે શોધવાની સરળતા એ છે કે તેમાં તમારે પરિણામી સદિશ નું મૂલ્ય શોધવું પડતું નથી આજે tan phi ની રીતે શોધો એમાં તમારે પરિણામી સદિશ નું મૂલ્ય શોધવાની જરૂર પડતી નથી હવે જે તમને ટેક્સ્ટ બુકમાં રીત આપી છે સાઇન રૂલ મુજબ એમાં તમારે પરિણામી સદિશનું મૂલ્ય હોય તો તમે આ રીતે દાખલો ગણી શકો સાઇન રૂલ મુજબ તો સાઇન રૂલ મુજબ શું છે સાઇન નિયમ મુજબ તો કે જે સદિશ હોય એની સામેનો ખૂણો લેવાનો તો કે આ ની સામેનો ખૂણો sin 120 ડિગ્રી BC ની છેદમાં એનો સામેનો ખૂણો કયો થાય phi એટલે sin phi હવે તમારે phi શોધવો છે એટલે sin phi ને સૂત્રનો પડતા બનાવો sin phi બરાબર એટલે sin phi આ બાજુ આવી જશે BC ગુણ્યા sin 120 BC ગુણ્યા sin 120 છેદમાં r આવી જશે BC નું મૂલ્ય કેટલું છે 10 હવે sin 120 એટલે sin 90 30 અને r નું મૂલ્ય 21.8 તમે શોધેલું છે હવે આમાં r આવે છે તમારે પરિણામી સદિશનું મૂલ્ય શોધેલું હોય તો તમે આ રીતે ગણી શકો sin 90 30 એટલે બીજું ચરણ એટલે બીજા ચરણમાં sin ધન હોય એટલે લખવાની અહીંયા ધન જરૂર નથી હવે અહીં ખોટી વિધેય sin 90 30 એટલે એમાં ખોટી વિધેય cos થાય cos 30 નું મૂલ્ય આવે છેદમાં 21.8 હવે cos 30 નું મૂલ્ય શોધવું હોય તો ડાયરેક્ટ તમને યાદ હોય તો પણ શોધી શકો અને લોગ ટેબલની મદદથી શોધવું હોય તો નેચરલ સાઇન માં જવાનું નેચરલ સાઇન માં cos નું મૂલ્ય શોધવું હોય તો cos નો ખૂણો 90 માંથી બાદ કરવાનો તો 90 માંથી 30 બાદ કરો તો કેટલા આવે sin જોવાનું તો sin જો તો અગાઉ આપણે જોયું તો 0.86 sin આવે છે ભાગ્યા 21.8 8.600 sin ભાગ્યા 21.8 0.397 ની કિંમત ની સામે નેચરલ સાઇન નો જે કોટો છે લોગ ટેબલમાં આપેલો છે એમાં 0.397 ની સામે ડિગ્રી કઈ આવે છે જોવાનું તો phi બરાબર sin ઇન્વર્સ 0.397 ની સામે કયો આવશે તો કે 23.4 ડિગ્રી આવશે એ મૂલ્ય તમારે શોધી કાઢવું આવી રીતે આપણે દાખલો આ ગણી શકીએ સ્વાધ્યાયનો 4.14 નો દાખલો એક બંદર પાસે હવા 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી વહી રહી છે
એટલે હવાનો વેગ એટલે VW 73 કિલોમીટર પ્રતિ કલાક. આ બંદરમાં ઉભેલી એક નૌકા ઉપર લગાડેલ ઝંડો નોર્થ ઈસ્ટ દિશામાં ફરકી રહ્યો છે. એટલે કે હવાના વેગની દિશા દર્શાવે છે. કઈ? નોર્થ ઈસ્ટ. એટલે આપણે દિશા મુજબ લઈએ તો આ નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. હવા ક્યાં વહે છે? નોર્થ ઈસ્ટ. એટલે કે નોર્થ અને ઈસ્ટ બંનેની વચ્ચે. આ નોર્થ ઈસ્ટ છે. કોનો વેગ? હવાનો. એટલે આપણે આ v w લખી. જો આ નૌકા ઉત્તર દિશામાં, કઈ દિશામાં? ઉત્તર દિશામાં 51 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરવાનું શરૂ કરે, એટલે કોનો વેગ? બોટનો. કેટલો? 51 કિલોમીટર પ્રતિ કલાક. અને કઈ દિશામાં? નોર્થ દિશામાં, એટલે કે ઉત્તર દિશામાં. તો આપણે ઉત્તર દિશામાં બોટનો વેગ જોઈએ. આ બોટ કઈ દિશામાં? ઉત્તર દિશા. ઉત્તર દિશામાં બોટ છે. એકાઉન્ટ. તો નૌકા ઉપર લગાવેલ ઝંડો કઈ દિશામાં ફરકશે? એટલે નૌકા ઉપર લગાડેલ ઝંડો ફરકે એટલે કે હવાનો વેગ. નૌકા ઉપર જ્યારે ગતિ કરતી હોય ત્યારે હવાનો વેગ કયો? તો હવાનો વેગ ખરો, પણ કોની સાપેક્ષે? બોટની સાપેક્ષે. હવાનો વેગ કોનો? હવાનો. કોની સાપેક્ષે? બોટની સાપેક્ષે. હવાનો વેગ બોટની સાપેક્ષે, એટલે બોટનો વેગ બાદ કરવો પડે. આપણે કોના વેગની દિશા નક્કી કરી છે? હવાની. કોની સાપેક્ષે? બોટની સાપેક્ષે. હવાના વેગની દિશા બોટની સાપેક્ષે. તો હવાનો વેગ બોટની સાપેક્ષે. હવે જો અહીંયા પરિણામી સદિશ VWB ની દિશા શોધવી છે તો VWB બરાબર VW માઈનસ VB થાય. તો તમારે મૂળ દિશા અહીંયા આપણે આ VB કરીએ કેવો થાય? માઈનસ વિરોધી સદિશ થયો ને. હવે એનો પરિણામી સદિશ આપણે મેળવવો છે. કયો મેળવવો છે? પરિણામી સદિશ. આ કયો સદિશ મેળવો? પરિણામી સદિશ VWD. VWB એની દિશા મેળવવી છે. શું મેળવવું છે? દિશા. આ ફાઈ મેળવવી છે. બરોબર? આપણે દિશા શોધી શકીએ. બરોબર? તેના આધારે શોધી શકીએ. tan phi ના આધારે શોધી શકીએ. કોના આધારે? tan phi. tan phi. તો આની સામેનો tan phi અને સામેનો સદિશ કયો આવે છે? તો કે VB. આ કયો છે? VB. તો VB. હવે બંને સદિશો વચ્ચેનો ખૂણો, તો કે બંને સદિશો વચ્ચેનો ખૂણો, આ ખૂણો આપણને આપ્યો છે. કેટલો આપ્યો છે? 45 ડિગ્રી. કેટલો આપ્યો છે? 45 ડિગ્રી આપ્યો છે. આ 45 ડિગ્રી છે. તો આ VW અને -VB વચ્ચેનો ખૂણો કેટલો થાય?
તો કે એ ખૂણો આ 45 હોય તો આ કેટલો થશે 135 ડિગ્રી થાય 180 માંથી બાદ કરીએ એટલે તમને આ બંને સદિશ વચ્ચેનો ખૂણો કેટલો મળે છે 135 એટલે આપણા સૂત્ર મુજબ સામેના ખૂણાની સાઈન ચાલો એટલે આ જે પહેલો સદિશ છે VW વત્તા VB cos 135 આપણા સૂત્ર મુજબ અગાઉના દાખલામાં આપણે જે સૂત્ર લખ્યું હતું એ tan આલ્ફા બરાબર b sin થીટા છેદમાં a plus b cos થીટા ની જેમ આપણે આ સૂત્ર લખ્યું બંને સદિશો વચ્ચેનો ખૂણો લીધો એટલે બંને સદિશો વચ્ચેનો ખૂણો કેટલો મળે છે 135 ડિગ્રી VB ની કિંમત કેટલી છે 51 હવે sin 135 એટલે 90 + 45 VW કેટલા છે 72 આ VB 51 cos 135 એટલે cos 90 + 45 બીજા ચરણમાં sin કેવું હોય ધન અને sin માંથી કેવું થઈ જાય cos બીજા ચરણમાં cos કેવું હોય ઋણ અને કોટી લીધે એટલે cos 45 એટલે sin 45 ની નેચરલ વેલ્યુ જોવી જોઈએ અથવા તો cos 45 ની વેલ્યુ તમને મૌખિક પણ આવડતી હોય છે જે વેલ્યુ 0.7071 મળે છે 0.7071 આ માઈનસ થઈ જશે એટલે 51 ગુણ્યા 0.7071 હવે આપણે આનો ગુણાકાર ભાગાકાર કરશું તો 36.0621 ને 72 માઈનસ 36.0621 આ ગુણાકાર ભાગાકાર કરીએ આપણે 36.0621 35.371 અને આ આવશે લગભગ 1.0034 એટલે 10 બરાબર 1.0034 એટલે 5 બરાબર tan ઇન્વર્સ 1.0034 એટલે તમને 45 ડિગ્રી મળે આશરે એટલે આશરે 45 ડિગ્રી મળે એટલે આ ઝંડો પૂર્વ દિશામાં ફરકતો હશે પૂર્વ દિશામાં ફરકતો હશે આશરે પૂર્વ દિશામાં ઝંડો આશરે પૂર્વ દિશામાં ફરકતો હશે થેન્ક યુ